જિલ્લા પંચાયતના સભાભવન ખાતે આ ખાસ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ નવા સુકાનીઓની પસંદગી માટે આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। પ્રમુખ પદ માટે ઝઘડિયા તાલુકામાંથી રાજપારડી 24 બેઠક પરથી વિજેતા થયેલા ડિમ્પલ વિક્રમસિંહ રાજના નામ પર ભાજપે મેન્ડેટ જાહેર કર્યું હતું, જ્યારે ઉપપ્રમુખ પદ માટે અજીત ચીમનભાઈ વસાવાના નામની જાહેરાત કરવામાં આવી હતી। આ બંને ઉમેદવારોને ગત રોજ પોતપોતાની ઉમેદવારી ફોર્મ ભર્યા હતા। આજરોજ નર્મદા જિલ્લાના કલેક્ટર ગંગાસિંહની ઉપસ્થિતિમાં ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। પ્રમુખ પદની ચૂંટણી દરમિયાન ભાજપના ડિમ્પલ વિક્રમસિંહ રાજના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી। જિલ્લા પંચાયતના કુલ વિજેતા સભ્યોમાંથી ભાજપના 26 સભ્યોએ હાથ ઊંચા કરી ડિમ્પલ રાજને સમર્થન આપ્યું હતું। બીજી તરફ આમ આદમી પાર્ટી તરફથી પ્રમુખ પદ માટે નર્મદાબહેન નરેશભાઈ વસાવાને દાવેદારી નોંધાવી હતી, પરંતુ તેમને માત્ર 5 મત મળ્યા હતા। આમ 26 મત સાથે ડિમ્પલ વિક્રમસિંહ રાજને આગામી 2.5 વર્ષ માટે ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા। ઉપપ્રમુખ પદ માટે પણ ભાજપના અજીત ચીમનભાઈ વસાવાના નામની જાહેરાત કરવામાં આવી હતી। આ ચૂંટણીમાં પણ ભાજપને સ્પષ્ટ બહુમતી મળી હતી। અજીત ચીમનભાઈ વસાવાને ભાજપના 26 સભ્યોના મત મળ્યા હતા, જ્યારે આમ આદમી પાર્ટીના અનિલભાઈ ભરતભાઈ વસાવાને 5 મત મળ્યા હતા। આથી અજીત ચીમનભાઈ વસાવાને જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા। પ્રમુખ અને ઉપપ્રમુખના નામોની સત્તાવાર જાહેરાત થતાં જ જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો, કાર્યકરો અને સમર્થકોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો। મોટી સંખ્યામાં હાજર સમર્થકોએ નવા હોદ્દેદારોને ફૂલહાર પહેરાવી શુભેચ્છાઓ પાઠવી હતી। આ પ્રસંગે ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, મહામંત્રી પરેશ પટેલ, જિજ્ઞેશ મિસ્ત્રી, જંબુસરના ધારાસભ્ય ડી.કે. સ્વામી સહિત પક્ષના અગ્રણીઓ, કાર્યકરો અને નેતાઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી નવા હોદ્દેદારોને અભિનંદન પાઠવ્યા હતા। નમસ્કાર, હું ડિમ્પલબેન વિક્રમસિંહ રાજ આજ રોજ ભરૂચ જિલ્લા પંચાયતમાં પ્રમુખ તરીકે મારી નિમણૂક કરવામાં આવી છે, તે માટે હું ભારતીય જનતા પાર્ટીનો તેમજ આપણા લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો તેમજ ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ તેમજ રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નવીન નીતિનજી અને આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ઉપમુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબ તેમજ આપણા ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ શ્રી તથા ગુજરાત રાજ્યના આપણા ગુજરાત પ્રદેશના મહામંત્રી શ્રી પરેશભાઈ પટેલ તથા આપણા તેમજ આપણા તમામ જિલ્લાઓના ઉમેદવારશ્રીઓ, જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ તથા હોદ્દેદારશ્રીઓ તથા આપણા ધારાસભ્યશ્રીઓ, મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ સાહેબ તેમજ આપણા ભરૂચ જિલ્લાના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ મોદી સાહેબનો તમામ ભારતીય જનતા પાર્ટીનો હું આભાર વ્યક્ત કરું છું। મહામંત્રી શ્રી પરેશભાઈ પટેલનો પણ હું હૃદયથી આભાર વ્યક્ત કરું છું। તેમજ આપણા ગુજરાત રાજ્ય, આપણા ભારત દેશના લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સપનું છે કે આપણો દેશ વિકસિત થાય, તે માટે હું વિકાસના કામો માટે પ્રયત્ન કરીશ। અસ્તુ। સિંચાઈ, આરોગ્ય, શિક્ષા। આજરોજ ભરૂચ જિલ્લા પંચાયત ખાતે નર્મદાના કલેક્ટરશ્રી દ્વારા અહીંયા પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીનું પ્રક્રિયા હાથ ધરી હતી, જેમાં ભારતીય જનતા પાર્ટીના પ્રમુખના ઉમેદવાર ડિમ્પલબેન વિક્રમસિંહ રાજ પ્રમુખ તરીકે એમને નિમણૂક થઈ છે આજે। એવી જ રીતે ઉપપ્રમુખ તરીકે અજીતભાઈ ચીમનભાઈ વસાવા, જેઓ પાર્ટીએ મેન્ડેટ આપ્યું હતું અને એમને પણ 26 મત ખૂબ બહુમતીથી એમને પણ વિજય થયો છે। અને ત્યારબાદ કારોબારી ચેરમેન તરીકે પ્રવીણભાઈ મગનભાઈ પટેલ તેમજ પક્ષના નેતા મગનભાઈ, અમારા ગુલામનું નામ છે જેમનું માસ્ટર એવા અમારા મગનભાઈ
અને દંડક તરીકે મહેશભાઈ રાઠોડભાઈને આજે વરણી કરવામાં આવી છે. ત્યારે સમગ્ર ભરૂચ જિલ્લાની જનતાને ખાસ એ જ જણાવવાનું કે જેઓ અમારા પ્રમુખ ડિમ્પલબેન છે એ ઝઘડિયા વિધાનસભામાંથી આવે છે, રાજપાટીથી ચૂંટાયા છે અને ખૂબ યુવા નેતા છે અને અભ્યાસ પણ જેમણે બીકોમ કરેલો છે. ખૂબ સારી રીતે જિલ્લાનું સારી રીતે સંચાલન કરશે અને ઉપપ્રમુખ તરીકે અજીતભાઈ વસાવા જેઓ 15 વર્ષથી કોસંબડી ગામના સરપંચ રહ્યા છે અને એમને પણ ખૂબ બહોળો અનુભવ છે, એવા અજીતભાઈની પણ ઉપપ્રમુખ તરીકે નિમણૂક થઈ છે. આ નિમણૂકને અમે બધા ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ થકી અમે એમને વધાવીએ છીએ અને ભરૂચ જિલ્લાની જનતાને વિશ્વાસ અપાવીએ છીએ કે પારદર્શક વહીવટ જિલ્લા પંચાયત તરફથી કરવામાં આવશે અને આ તબક્કે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ શીર્ષ નેતૃત્વ જેમણે પાયાના કાર્યકર્તા તરીકે જેમણે કામ કર્યું છે એવા કાર્યકર્તાઓને પદ આપીને જે સન્માન્ય હોદ્દો આપ્યો છે પ્રમુખ તરીકે, એ માટે અમે ફરીથી પ્રદેશ નેતૃત્વને લાખ વંદન કરીએ છીએ અને ફરીથી ભરૂચ જિલ્લાની જનતાને આ ખૂબ બહુમતીથી જિલ્લા પંચાયતમાં અમારા સભ્યો જીતાડ્યા હતા તે બદલ સૌનો આભાર માની વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ.